ડાંગ જિલ્લામાં ચાલી રહેલ વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને દરેક કામો તેના નીતિ નિયમ મુજબ ગુણવત્તાયુક્ત થાય તેવી વિશેષ તકેદારી રાખવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્ય સરકાર ડાંગના વિકાસ કામોની સતત ચિંતા કરતી હોય ત્યારે આવા કામો સત્વરે પૂર્ણ કરવાની સંબંધિતોને સૂચના આપી હતી. ડાંગના જિલ્લા આયોજન મંડળના સને 2025-26ના અંદાજિત રૂપિયા 600 લાખના વિકાસ કાર્યોને મંજૂરી કરતા મંત્રીશ્રી સને 22-23 અને 24-25ના કામોની સમીક્ષા હાથ ધરી સાંપ્રત સમયને ધ્યાન લેતા વિકાસ કામોની નિયત સમય મર્યાદા પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે પ્રાથમિક જરૂરિયાતના કામોનું આયોજન મંડળમાં અને અન્ય બાકી કામોને અન્ય સદરે યોજનામાં સમાવી સર્વગ્રાહી આયોજનની હિમાયત કરી હતી. સને 2025-26ના વર્ષના જિલ્લા આયોજન મંડળના કુલ 600 લાખના કામોનું આયોજન મંજૂર કરાયું છે. આહવા જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા મંડળની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખો, આયોજન મંડળના ઉપાધ્યક્ષ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિતના પદાધિકારીઓ, સમિતિ સભ્યો આમંત્રિતો, આયોજન મંડળની આરજેડી કચેરી સુરતના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી એસ લેઉવા, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાનું જિલ્લા આયોજન મંડળની બેઠક હતી. આ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા આયોજન મંડળની બેઠકની અંદર જિલ્લાના વિવિધ કામોની મંજૂરી માટેની બેઠક હતી ને તેમાં લગભગ 6 કરોડ રૂપિયાની મંજૂરી આજે અમે અહીંથી ડાંગની મંજૂરી આપવામાં આવેલ છે. ખાસ કરીને રોડ, રસ્તા, પાણી, વીજળી, શાળાના ઓરડાઓ સહિત આંગણવાડી સહિતની મંજૂરીઓ આપવામાં આવેલ છે અને આગામી દિવસોની અંદર ડાંગ જિલ્લામાં ખૂબ સારા વિકાસના કામો થશે એવી રીતની આ મંજૂરી આપવામાં આવેલ છે.